પણ પાર તો એ જ ઉતારશે. બહુ હોશિયાર વિદ્યાર્થી હોય ને એને જ યુપીએસસીની પરીક્ષામાં બેસાય. મારા જેવા ડોબા ન બેસી શકે. એટલે એના પપ્પાએ સારી પોસ્ટ ઉપર હતા. એણે કીધું સાંભળ, ઠાકોરજી કહે છે આમને જ આ યુપીએસસીની પરીક્ષામાં બેસાડવા છે. હવે તું દ્રઢ રહેજે, કારણ તું માં છો, તારી પાસે મમતાની મૂડી છે, તારી પાસે વાત્સલ્યનું વહાલ છે. કરવાના છે બધુંય ઠાકોરજી, આપણે બે નિમિત્ત છીએ. હવે રોજ ઠાકોરજીને ધરાવેલું ટેબલ ઉપર આવે એટલે અમે એને કહીએ, લાલા ચાલ જમી લઈએ. કોણે બનાવ્યું? મમ્મીએ. હા તો આવ. હવે એને શું ભાવતું હતું એ તો ભૂલી ગયો હતો ડિપ્રેશનમાં તો, પણ એની માને બરાબર યાદ હતું કે મારા લાલાને શરૂઆતમાં એ સલાડ જ ખાય એટલે શરીર ન વધે, પછી દાળ ભાત ખાય અને છેલ્લે એક રોટલીને શાક ખાય. એ રોટલી દાળ ભાત શાક થાળીમાં લે નહીં. એની માને તો યાદ હોય ને, એટલે સલાડ ને તરત એ ડીશ પૂરી કરી નાખે. જે 3 મહિનાથી ને શું ખાધું ને શું પીધું, દીકરી બિચારી એકવાર આવતી હતી, હાવ આવો થઈ ગયો હતો, સલાડ ખાય. પછી માં એને દાળ ભાત ચોડી દે. મારા દીકરા મને દાળ ભાતની અંદર ઘી 2 ચમચી હોય ને તો જ મને ખાવાની મજા આવે. એ દાળ ભાત ખાવ અને પછી રોટલી શાક ખાવ. હવે ઠાકોરજીનું ધરાવેલું પેટમાં જવા માંડ્યું. હવે ઘરમાં સવારે જગાડે એટલે ઘંટી વાગે, જાગે કૃપા નિધાન લાડી લે લલનવર. તેના પપ્પા ત્યાં બેઠા હોય એટલે આવે, રમકડાથી રમો છો, રમકડાથી. અમે લોકો જવાબ ના, કારણ કે એની માનસિક સ્થિતિ એવી નહોતી કે એની સાથે કોઈ ચર્ચા થાય કે એની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ થાય. અમે અમારા બેયનું કરીએ. એની મમ્મી રસોઈ બનાવે, ઠાકોરજીને ધરાવેલું મંગળાનું દૂધ હોય, મસ્ત ચા બનાવીએ. પછી ટેબલ ઉપર એની મમ્મી બને એટલું ધ્યાન રાખે કે એને અડે નહીં. કોક વાર નાઈને આવ્યો હોય તો એની મમ્મી એને વાલ કરે, ચલ ચા પી લે. હવે એની મમ્મીને ખબર, એને સવારે ગરમ થેપલા એવરી ડે જોઈએ, એવરી ડે. તો એ કે મારી મમ્મી રોજ થેપલા બનાવે ને ઉપર ઘી જોઈએ. ઠાકોરજીને સવારે મંગળામાં મમ્મી થેપલા ને દૂધ ધરાવે, એ અમે ત્રણેય કલેવું કરીએ. ઇલાંટી તમે માનશો નહીં, એ ધીમે ધીમે મમ્મીએ ઓલી જે ડિપ્રેશનની દવાઓ 12 ગોળીને 14 ગોળીને વિધાઉટ એની એડવાઇસ ઓફ ડૉક્ટર મમ્મીએ જાતે જાતે બંધ કરી દીધી. રાતના મમ્મી પપ્પા મારા રૂમમાં જ સૂવે, મમ્મી નીચે સૂવે, પપ્પા મારી સાથે બેડમાં સૂવે. તો કોક વાર ઝપકીને જાગી જાઉં, બારણા ખોલી નાખું એટલે પપ્પા એમ કે હા બહુ આમ ફ્રેશ લાગે જ નહીં, ખોલીએ છીએ તો. ધીમે ધીમે હું એ લોકો ટેવાતો ગયો. હવે સવારે ઉઠું ને ઘંટીનો અવાજ ના આવે તો હું એમ કહું, આ તમારે ઘંટી નહીં વગાડવાની, ભગવાનને નથી જગાવવાના, એ શબ્દનો હું ઉપયોગ ન કરું. આજ ઘંટી નહીં વગાડવાની. મમ્મી રાજી થાય કે પ્રભુ ધીમે ધીમે તું પાસે બોલાવે છે. પછી એ કે એકવાર મેં એને ખાલી એના બ્રેડ બટર કરી દીધા કે તું, એ કે કેમ આ થેપલા નથી ધરાવ્યા ઠાકોરજીને? શબ્દ આવી ગયો ઠાકોરજી. હજી જો મારા રૂવાડા ખરા થાય. ધરાવ્યા હોય. મમ્મી જોવા માગતી હતી કે દવાઓ ધીમે ધીમે બંધ કરી, આની માનસિક પરિસ્થિતિ કેવી છે. એટલે કે મેં કીધું ધરાવ્યા, પણ તારે અમેરિકામાં રહેતો હો તો તને બ્રેડ બટર નહીં ના, તું આ લઈ લે, મને થેપલા આપ. મમ્મી તારા જેવા થેપલા કોઈ ના બનાવે. ધીમે ધીમે મમ્મી બોલવા માંડી,
થેપલા હું બનાવું છું, પણ આરોગે છે ઠાકોરજી. મમ્મી ખરેખર ઠાકોરજી છે? ખરેખર આરોગ્ય છે? એ કે જો એક કામ કરું, ધરાવ્યા વિનાના તને કાલે આપીશ. એ અને ધરાવેલા. વટનો સવાલ હોય ને તો માણસ ખોટું બોલે. બીજે દિવસે ધરાવ્યા વિનાના 2 આપ્યા અને 4 ધરાવેલા આપ્યા. કીધું નહીં કયા ધરાવેલા છે ને કયા નહીં. ઓલા એ ખાધું એટલે એને એમ કે 4નો મારો સવારે 4 ખાવ. એટલે મમ્મીએ આ ધરાવ્યા વિનાના રાખ્યા હશે. એટલે ઊંધું બોલ્યો, આ 4 ધરાવેલા છે એ મને બહુ મીઠા લાગે છે. એ કે બસ મારે તને આ જ કહેવું તું બેટા. ધીમે ધીમે એવું થવા માંડ્યું. પછી રૂમમાં આવે, ટેરો હોય, 2-3 વાર હાલચાલ કરે. એને સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કરવી ગમતી હતી. લાલન હતા, નવનીત પ્રિયાજી, સુંદર. તો કે હું જોઉં ચારે બાજુ, પણ મારો જે 2-3 વર્ષનો દુસંગ હતો એટલે મારે દેખાડવું નહોતું કે હવે મારી દ્રષ્ટિ ફરી છે. હવે એકવાર પપ્પાએ કીધું મમ્મીને કે એ આવજા કરે ને ત્યાં સુધી ટેરો ખોલતી જ નહીં. રવિવાર હતો એટલે દીકરી આવી હતી. ભાઈને જોઈને રાજી થઈ, સરખ્યો હતો, હૃષ્ટપુષ્ટ થયો હતો, વાળ બાળ ઓળાવેલા, કપાવેલા, દાઢી મૂછ, કપડાં સરસ પહેર્યા હતા. એટલે કે ચલ ભાઈ આજે આપણે 2 3 પત્તી રમીએ. એને સૌથી વધુ શોખ કે મને 3 પત્તીનો. એટલે કે હું એવું બોલ્યો કે બપોર પછી એને દર્શન નહોતા થયા. ઓલા 2-3 વાર આમ હાયલો ચાલ્યો, એ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ નહોતી પડી. એ કે ના ભાઈ અત્યારે જ રમીએ. એ કે 2 વાગ્યા સુધી નહીં બેના. એ કે કેમ? એ કે મમ્મીને નહીં ગમે, ઠાકોરજી જાગે છે ને. બેન આમ અવાક થઈ ગઈ. નીતિન, ઠાકોરજી જાગે છે એવું તું માને છે? પોકે પોકે રડ્યો, મન મૂકીને રડ્યો. મમ્મી દોડતી આવી, નાયો નહોતો તો ખોળામાં માથું લીધું. માં, બધા એમ કે છે ભગવાનનું બીજું સ્વરૂપ માં છે. મારા માટે તું ભગવાન. મમ્મી તું કહેશ ને આ ભગવાન છે તો હું માનું છું કે આ ભગવાન છે. આજે સવારના હું દર્શન નહોતો કરતો, હાલતા ચાલતા આમ જોઉં ને ત્યારે મને અંદર ગજબની શાંતિ થતી હતી. મને ખેંચાણ થતું હતું. પણ બ્રહ્મ સંબંધ લીધું હોવા છતાંય મારા ગળામાં કંઠી નહોતી એટલે તું મને ખબર સ્પર્શ ન કરવા દે. આજે તે સવારથી 8 થી 11 સુધી 3 કલાકમાં મેં 30 આંટા માર્યા. મમ્મી તે ટેરો ખોલ્યો નહીં. ગજબનું આકર્ષણ છે આમાં મને. મેં કીધું કંઠી પહેરવીશ, દર્શન કરવા દઈશ, હાથમાં આપીશ. હા, કંઠી પહેરાવી. તે બ્રહ્મ સંબંધ લીધું છે મમ્મી, એ હજી મને બહુ યાદ નથી. પણ હવે તું ને પપ્પા મને મૂકીને ના જાતા. બેને કીધું હવે તમે 3 એકલા એન્જોય કરો, ઠાકોરજીને મારા ઘરે પધરાવી જાઓ. એને મમ્મીએ શીખવાડ્યું હતું બેનને, તારા આવું, હું આવીશ. ઠાકોરજી વિના પછી મમ્મી જગાવે કોને? મમ્મી અરોગાવે કોને? ધીમે ધીમે કે એટલું બધી મને આસક્તિ થઈ ગઈ. પછી જ્યાં મારા લગ્ન થયા એ છોકરી મારી હારે જ હતી, પણ હું ડિપ્રેશનમાં આવ્યો.
અને હું નાસ્તિક થઈ ગયો હતો, મને દુસંગ લાગ્યો હતો. હું બધા અન્ય પેલામાં એટલે હિન્દુ સિવાયના પહેલાંના હું જાતો, એના ગ્રંથો વાંચો, એની હારે ચર્ચા કરતો. એટલે આ છોકરીએ રાહ જોઈ. આટલું બધું થયા છતાંય રોજ સાંજે મળે. ડિપ્રેશનમાં દિવસમાં એકવાર મારી સાથે આવે, વાતો કરે. મેં ખાધું ન હોય પણ મને પછી એના તરફ એ નફરત એટલે થઈ ગઈ હતી કે તું મારી સાથે ભગવાનની વાતો કેમ કરે છે? ભગવાન છે જ નહીં. અને પછી અમારા બેયનું નક્કી થયું અને ત્યારે એણે કહ્યું, નીતિન, ઠાકોરજી મેં તો પધરાવ્યા જ કુંવારા, એટલે હું તો સાથે લઈને જ આવીશ. 4 દિવસ હું રજસ્વલા હોઉં ત્યારે સેવા તું કરીશ? આ કોઈ પૂછને કી બાત હે? અને ઇલાંટી અમારા ઘરે ઠાકોરજી છે. ભલે અમારા બેયની જોબ એવી છે, એ ગાયનેક છે એટલે એને ગમે ત્યારે જાવું આવવું પડે, ઇમરજન્સી હોય. અમે તમારા બધા જેટલું કાંઈ ન કરીએ પણ અમે અમારા પ્રભુને પ્રેમ બહુ કરીએ છીએ. અને અમને એક હૂંફ છે, અમે ક્યાંય ગૂંચવાઈ જઈએ, ક્યાંય એવા પરદેશ છે, કોઈ એવા પ્રોબ્લેમમાં આવી જઈએ તો અમને વિશ્વાસ છે. કારણ કે અત્યારે જે અમે બે જોબ કરીએ છીએ ત્યાં અમારું કોઈ સગું વાલું નથી. બેન અહીંથી ને 1000 કિલોમીટર દૂર છે. એકવાર એવું બન્યું કે મારો પાસપોર્ટ ચોરાઈ ગયો. હવે હું ડિપ્રેશનમાં એકવાર આવી ગયો હતો એટલે નેહાએ મને કહ્યું નહીં, પોલીસ કેસ નહીં આ તો તરત બધું. નેહા એક વાક્ય બોલવી, નીતિન, ઠાકોરજી બેઠા છે ને, જરાય ચિંતા નહીં કરવાની. કાયદો કાયદાનું કામ કરશે પણ ઠાકોરજી આપણા હિતમાં હશે તો અવશ્ય પાસપોર્ટ મળી જશે. ઇલાંટે બીજા દિવસે જ પાસપોર્ટ મળી ગયો. અમે જ્યાં મૂંઝાણા, જ્યાં અટક્યા, જ્યાં ગભરાયા, 2 હાથવાળો જે ન કરી શકે એ 1000 હાથવાળાએ કર્યો. અત્યારે અમે 2 દ્રઢ છીએ કે ઠાકોરજી વિના, તમે ઓલું ગાઓ ને યુટ્યુબમાં, એ અમને બેન બહુ ગમે છે. મંદિરિયા સોના રે, ઠાકોરજીની સેવા વિના અંતરિયા તરસે રે, ઠાકોરજીની ઝાંખી વિના. એ કે મને બહુ જ ગમે છે, કે સાવ સાચી વાત છે. મેં કીધું જો બેટા, કરતો અકર્તો અન્યથા કરતો, કરવાવાળા પ્રભુ, ના કરવાનું કરવાવાળા એ પ્રભુ, કરવાનું ના કરવાવાળા એ પ્રભુ, અને સર્વ કરવાવાળા એ પ્રભુ. તું જીવ વલ્લભનો હતો, વલ્લભનો છો અને વલ્લભનો જ રહીશ. તારા ઉપર બીજા કોઈનો અધિકાર છે નહીં, છે નહીં ને છે નહીં. આ એક દુઃસ્વપ્ન હતું, એ દુઃસ્વપ્ન પૂરું થયું. તો ઠાકોરજી તો તમે બ્રહ્મ સંબંધ લ્યો અને આવું દુસંગ લાગી જાય. પરદેશ જાય ને ઘણાને, કાલે આપણે આંટો મારવા ગયા,